પ્રાણીઓ અને માણસ વચ્ચેનો સંઘર્ષ હવે દિવસે ને દિવસે વધી રહ્યો છે। સતત આપણે સિંહ જે રીતના હુમલા કરે છે એના દ્રશ્ય જોયા છે, એ ઘટનાઓ સાંભળી છે। દીપડાના તો અવારનવાર હુમલાના વિડીયોઝ આપણે જોયા છે, એ ઘટનાઓ સાંભળી છે। ગામમાં દીપડા ફરતા હોય એવા વિડીયોઝ આવે તો કોઈને અચંભો ન થાય, પણ જ્યારે અમદાવાદના પોશ વિસ્તારમાં એક દીપડો આવી જાય ત્યારે બહુ જ બધા લોકોની નિંદર ઉડી જાય છે। નમસ્કાર, આપની સાથે હું છું પાયલ। અમદાવાદમાં એક એવી ઘટના સામે આવી છે જેણે શહેરના લોકોની ઊંઘ ઉડાડી દીધી છે। અત્યાર સુધી દીપડાના સમાચાર ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા હતા। જંગલની આસપાસના વિસ્તારોમાં દીપડો ઘૂસ્યો હોય, હુમલો કર્યો હોય, પાંજરે પુરાયો હોય, આ બધા જ સમાચારો આપણે સાંભળ્યા છે। પણ અમદાવાદના પોશ વિસ્તારમાં ગુમામાં દીપડો આવી જાય ત્યારે બહુ બધા પ્રશ્ન હોય। 19 જુલાઈની મોડી રાત્રે લગભગ 1:50 વાગ્યાની આસપાસ બોપલ ગુમાના વીઆઈપી રોડ પાસે આવેલી શરણદીપ સોસાયટીમાં દીપડો કૂદી અને અંદર આવી જાય છે અને પ્રવેશી જાય છે। સીસીટીવીમાં એ દૃશ્ય કેદ થાય છે જેમાં દીપડો સોસાયટીની અંદર આવે છે। આ દરમિયાન સોસાયટીના કૂતરાઓ તેને જોવે અને એના પછી એની પાછળ ભાગે છે। થોડા સમય બાદ દીપડો ત્યાંથી નીકળી જાય છે। એક યુવતી પોતાની કાર લઈને પસાર થતી હોય છે, તે પોતાની નજરે એ જોવે છે કે દીપડો અહીંયા આવ્યો છે। ઘટનાની જાણ થતાં જ વન વિભાગ અને કાંકરિયા ઝૂના અધિકારીઓ સ્થળ પર પહોંચે છે। તપાસ દરમિયાન 3 થી 4 અલગ અલગ જગ્યાએથી દીપડાના પંજાના નિશાન મળે છે। અધિકારીઓ અત્યારે એની પુષ્ટિ કરી અને આગળની તપાસ કરી રહી છે। પણ પ્રશ્ન અહીંયા માત્ર દીપડો શહેર સુધી પહોંચે એનો નથી। વન્યજીવી નિષ્ણાંતો એવું કહે છે કે દીપડો ખૂબ જ બુદ્ધિશાળી અને એકદમ ચતુર છે। એટલે તમે જ્યારે જુઓ કે દીપડો ક્યારે હુમલો કરે છે તો એ રાત્રે ફરતો હોય, વધારે રાત્રે આવતો હોય। દીપડો એ સામાન્ય રીતના જ્યારે માણસની આસપાસ કે કોઈ પણ પ્રાણીની આસપાસ ફરતો હોય તો પણ તમે એને પારખી જ ન શકો કે આપણી પાછળ દીપડો આવી ગયો છે, કારણ કે એટલો બધો ચતુર છે, એ ધીરી ચાલથી ચાલે છે અને એ જે રીતના હુમલો કરે છે, બલબલા કોઈ પણ માણસ કે પછી પ્રાણી પોતાની જાતને બચાવી ન શકે। છેલ્લા કેટલાય વર્ષોથી શહેર અને જંગલની જે વિસ્તાર જે છે એના વચ્ચેનો જે કોન્ફ્લિક્ટ છે, પ્રાણીઓનો જે કોન્ફ્લિક્ટ છે, વધતો જઈ રહ્યો છે। રહેણાંકમાં ઘટાડો થઈ રહ્યો છે, ખોરાકની શોધ અને કુદરતી જે કોરિડોરો અવરોધ બની રહ્યા છે એમાં વન્ય પ્રાણીઓ એ શહેર સુધી પહોંચતા થઈ ગયા છે। દીપડાનું સૌથી મોટું હથિયાર, જે મેં કહ્યું એ પ્રમાણે, શાંતિથી ચાલનારો અને છુપાઈને આવનારું પ્રાણી છે। એટલે તમે એ ક્યારે આવશે, ક્યાં જશે, કોઈને ખબર ન પડે। એની ઝડપ પણ એટલી વધારે છે કે એને પકડવો પણ ખૂબ મુશ્કેલ થઈ જાય છે। ગામમાં જ્યારે દીપડો પાંજરે પુરાય, એટલે દીપડો જ્યારે પાંજરે પુરાય તો એના વિડીયોઝ જોઈએ આપણે, એના માટે બહુ મહેનત કરવી પડે એને પાંજરે પૂરવા માટે, એને શોધવા માટે। એટલે જ્યારે એ શહેરમાં ઘૂસી જાય છે ત્યારે ખૂબ વધારે ચિંતાનો વિષય છે। જે વિસ્તારમાં દીપડો જોવા મળે છે તે સામાન્ય વિસ્તાર નથી, એટલે એ શરણદીપ સોસાયટી છે જેમાં થોડાક જ દૂર ક્લબો 7 આવેલું છે। બોપલ ગુમાનો એકદમ વીઆઈપી રોડ છે, ત્યાં દીપડો પહોંચી ગયો છે। દિવસ રાત ત્યાં ભારે અવરજવર રહેતી હોય છે। જ્યારે દીપડો ત્યાં પહોંચે એના પછી હવે ત્યાં સ્થાનિક લોકોને એવું કહેવામાં આવ્યું છે કે બાળકોને એકલા ન મૂકતા, બહાર એકલા ન જતા અને રાતના સમયમાં ખૂબ ધ્યાન રાખજો। સર્ચ ઓપરેશન અત્યારે પણ ચાલુ છે, દીપડો જલ્દી પકડાઈ જાય એવી આશા છે। પણ આવી ઘટનાઓ જે છે, શહેરમાં જો દીપડો ઘૂસે છે એટલે માત્ર દીપડો ઘૂસ્યો ત્યાં સુધી સીમિત નથી। માણસ અને જંગલમાં રહેતા જે પ્રાણીઓ છે એમના સંઘર્ષ માટેની આ ચેતવણી છે। છેલ્લા કેટલાય વર્ષોથી શહેરો જંગલો તરફ વસ્યા છે અને એટલે લાંબા આપણે જુઓ કે અમદાવાદનો વિસ્તાર કેટલો હતો ને ક્યાં સુધી આપણે પહોંચ્યા છે। જ્યારે જંગલનું ક્ષેત્રફળ ઘટી રહ્યું છે, કુદરતી કોરિડોર સતત એ ઘટાડો કરી રહ્યો છે, પરિણામે દીપડો, સિંહ જેવા વન્યજીવો જે છે એ કુદરતી રહેઠાણમાં આવી ગયા છે અને પછી માણસ અને એ પ્રાણી વચ્ચે સંઘર્ષ થાય છે। કારણ કે માણસને જાન જાય એનો ડર છે, પ્રાણીને પણ, વન્યજીવ પણ જ્યારે તમારી નજીક આવે છે તો એને પણ ઘણા બધા ડર હોય છે। અકસ્માતથી લઈને, ટોળાના હુમલાથી લઈને બીજા કેટલાય બધા ડર એ પ્રાણીમાં પણ હોય છે। દીપડાની સમસ્યા એ માત્ર દીપડાની સમસ્યા નથી, જે આપણે જોઈએ છે કે ગીરની આસપાસ સિંહ ગામડા સુધી પહોંચ્યા છે અને ગામડાના લોકો ઉપર હુમલા કરે છે, એ પણ એક સંઘર્ષની જ કહાની છે જેમાં વન્યજીવ અને માણસ વચ્ચેનો સંઘર્ષ છે। આપણે જંગલો ઓછા કરી દીધા, એટલે કે જંગલ સુધી આપણે પહોંચ્યા છીએ, આપણે પ્રાણીઓની નજીક પહોંચ્યા છીએ, પ્રાણી હવે આપણી નજીક પહોંચ્યા છે। સવાલ એ છે કે શહેરમાં જ્યારે આ રીતના આવી જાય તો પછી કેવી રીતના લોકો અને પ્રાણી બંને રહી શકે। એટલે માણસ અને પ્રાણી આ બંને સહઅસ્તિત્વની આપણે જે વાત કરતા હતા એ હવે પોસિબલ નથી દેખાઈ રહ્યું, કારણ કે એ પ્રાણી એનું મૂળ જ શિકાર કરવાનો છે। એટલે તમે એવું એક્સપેક્ટ ન કરી શકો કે દીપડો કે સિંહ એ તમારી નજીક પણ આવશે અને આવીને ચૂપચાપ જતા રહેશે। એ જ્યારે આક્રમક થશે, કાં તો તમે એને સડી કરશો કે એને હેરાન
કરશો તો એ હુમલો પણ કરશે. એટલે આ બનતી ઘટનાઓ ખૂબ ગંભીર છે. આના વિષય પર આપણે ગંભીરતાથી વિચારવું જોઈએ, વન વિભાગે ગંભીરતાથી વિચારવું જોઈએ. જો દીપડો શહેર સુધી પહોંચ્યો છે તો અત્યારે એ બહુ જ ગંભીર પરિસ્થિતિ છે કે ગુમા સુધી પહોંચ્યો છે, કાલે ક્યાં પહોંચી જશે એના પ્રશ્ન છે. તમારું આ વિષયને લઈને શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો.